મારું નામ મેરવાડે કીર્તિ મહેન્દ્રભાઈ છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું। જે ફાઉન્ડેશન દ્વારા અમને દર વર્ષે આ ચોપડા મળે છે, જેનો અમને ભણવા માટે ખૂબ જ ઉપયોગી બને છે। તેથી હું જે ફાઉન્ડેશનનો આભાર માનું છું। જે ફાઉન્ડેશન દ્વારા જે ચોપડા અમને મળે છે તેનો ઉપયોગ અમને ભણવા માટે ખૂબ જ થાય છે અને અમારા મા બાપને પૈસા બચે છે। નામ પરિચય આપો। મારું નામ પટ્ટણ ખુશી ચંદ્રકાંત, મોટેથી બોલું છું। મારું નામ પટ્ટણ ખુશી ચંદ્રકાંતભાઈ છે। હું ઘોડાસરમાંથી આવું છું। જે ફાઉન્ડેશન વાળા મને નિઃશુલ્ક ચોપડા આપે છે, જેનો ઉપયોગ હું મારા ઉચ્ચ ભણતર માટે કરીશ। કયા પરિવારમાંથી આવો છો અને કઈ પરિસ્થિતિમાં છો અને કેટલા બાળકો છો ઘરમાં? અમે ઘરમાં કેટલા બાળકો છે? અમે કુલ 3 ભાઈ બહેનો છે। જે ફાઉન્ડેશન, હું ફાઉન્ડર તથા મેનેજિંગ ટ્રસ્ટી કિરણ કુમાર પવાર, કોકરા વિસ્તારમાં આવેલ જે ફાઉન્ડેશન નાણાકીય સેવા કાર્યો કરે છે। આજે 9/6/2024ના રોજ વિનામૂલ્યે ફક્ત જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ કર્યો છે, જેમાં 31,000 ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। એટલે કે દરેક વિદ્યાર્થીને 1 ડઝન એવા 2583 વિદ્યાર્થીઓને આજે ચોપડાનું મહાદાનનો કાર્ય કરવામાં આવેલ છે। ખાસ કરીને જે ફાઉન્ડેશન એ સમાજને આગળ લાવવાના અને સેવાના ઘણા કાર્યો કરતા હોય છે, જેમાં અનાજ વિતરણનો કાર્યક્રમ, શાળાઓને રીડેવલપમેન્ટનો કાર્યક્રમ, બર્ડ ફીડરનો કાર્યક્રમ, કુંડા વિતરણનો કાર્યક્રમ, છોકરાઓને વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો કાર્યક્રમ, તેમજ ચોપડા વિતરણના કાર્યક્રમ અને ખાસ કરીને ટ્રી પ્લાન્ટેશન, વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ જે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતો હોય છે। અમદાવાદ ખાસ કરીને આપણા કોકરા વિસ્તારમાં ઓફિસ આવેલી છે। એના આજુબાજુના ધીરજ હાઉસિંગ, હરિપુરા, ભાઈપુરા, અમરાઈવાડી તેમજ બહેરામપુરા, ગામડી રોડ, વટવા, ચાંદખેડા, ત્યાંથી ઘણા દૂર દૂરના વિસ્તારથી લોકો આ સહાય લેવા આવેલા છે। મારું નામ પ્રકાશ શંકરભાઈ મિસ્કિન છે। આ મારી છોકરી રિદ્ધિ પ્રકાશ મિસ્કિન છે, જે અત્યારે 9મા ધોરણમાં આવેલી છે અને જેસલ સ્કૂલમાં ભણે છે। અને જે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને દર વખતે આજુબાજુના વિસ્તારોના હાટકેશ્વર, ઘોડાસર, મણિનગર, ખોખરા દરેક વોર્ડના વિદ્યાર્થીઓને આ લોકો સારી રીતે હેલ્પ કરે છે અને એ બધો ખૂબ આભાર હું માનું છું જે ફાઉન્ડેશનનો। અને આજે આ જગ્યા ઉપર કરીને આ ખોખરા વોર્ડના દરેક વિદ્યાર્થીઓ આવ્યા, એને બધો ખૂબ આભાર, જે ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું। વિનામૂલ્યે ચોપડા વિતરણનો કાર્યક્રમ જે ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, એ બદલ હું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કિરણભાઈ કાશીનાથ પવારને અને એની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। આજે અહીંયા મારી સાથે સાથી કાઉન્સિલર શ્રી કમલેશભાઈ, જિગીસાબેન, શિવાનીબેન, બોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને ઉપસ્થિત સૌએ અનેક ફાઉન્ડેશનના જે હોદ્દેદાર છે અને સમસ્ત ભાઈઓ અને લાભાર્થી બહેનોને મારા ખૂબ ખૂબ સાદર નમસ્કાર, પ્રણામ। આપ સૌએ અહીંયા જે ફાઉન્ડેશન દ્વારા જે તમને બધાને નિઃશુલ્ક ચોપડા 2500 વિદ્યાર્થીઓને અહીંયાથી વિનામૂલ્યે ચોપડા આપવામાં આવશે, એ બદલ હું આપ સૌને પણ આ જે ફાઉન્ડેશન સંસ્થાની સાથે અભિનંદન પાઠવું છું। એના માટે કે તમે સૌએ તમારા બાળકોને ભણાવવા માટે અહીંયા હું જોઈ રહી છું વાલીઓ પણ ઉપસ્થિત છે, તો તમે એટલા ઉત્સુક છો, મને એ જોઈને આનંદ થયો કે તમે તમારા બાળકોને ભણાવવા માટે એટલા ઉત્સુક છો, ઉત્સાહી છો। તો તમે જે રીતે અહીંયા આવ્યા છો તો તમે થોડીક ડિસિપ્લિન સાચવો, ડિસિપ્લિનમાં આપણે રહેવું જોઈએ, એ તો આપણો અહીંયાનો એક સંસ્કાર છે। એ
ફાઉન્ડેશન અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે સહાય કરી રહી છે એમાં એ સહયોગ આપે છે, તો આપણે સૌએ સાથે મળીને એમને સાથ અને સહકાર આપીએ. એવી જ રીતે પર્યાવરણની સુરક્ષા માટે પણ અનેક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ તમારી સાથે મળીને આ જે ફાઉન્ડેશન કરી રહી છે અને એમની ટીમના સહયોગથી આ બધું જે કાશીનાથભાઈની જે સફળ થઈ રહ્યા છે એ માટે એમની સમસ્ત ટીમના સાથ અને સહકારથી જ્યારે ટીમ કામ કરે ત્યારે જ કોઈ પણ કાર્ય સફળ થાય છે. ટીમને પણ હું જે ખડે પગે અહીંયા ઊભી છે ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. સાથે સાથે આપણે હંમેશા સમાજના માનવ સેવાનું અને નિર્બળ વર્ગને સહાય કરવાનું જે સેવા યજ્ઞનું કાર્ય કરી રહ્યા છો અને મને પણ અહીંયા આવવાનો જે મોકો મળ્યો છે એ મારું પણ આજે પરમ સૌભાગ્ય છે. એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ગરમી છે અને તમારા સૌના વધારે ટાઈમ અને ત્યારે પણ અમારી આ કાઉન્સિલરો અને સંગઠનની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે, તો તમારે જ્યારે પણ અમારે પણ સહયોગ જોતો હોય ત્યારે હર હંમેશ અમારી આ આખી એક ટીમ આપની સાથે છે. તો જ્યારે પણ તમારે કોઈ અમારી જરૂરત પડે તો અમને યાદ કરજો. અમારી ઓફિસ તમારા માટે ખુલ્લી છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહજી, તમે સૌએ જાણો છો, એમના માર્ગદર્શન